વાત કરીએ પાટણની તો પાટણમાં બીયુ પરમિશન મુદ્દે નગરપાલિકામાં હોબાળો થયો। પરમિશનના પુરાવા કોંગ્રેસ પ્રમુખે ચેમ્બરની બહાર લગાવ્યા। પરમિશન નથી તો વી-માર્ટ મોલ સીલ કરવાની માંગ કરી। ચીફ ઓફિસરે મીડિયામાં ખોટું બોલ્યાનો કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ। ચીફ ઓફિસરે બીયુ પરમિશન ન આપ્યાની સ્પષ્ટતા કરી। ખોટા ડોક્યુમેન્ટ મામલે એજન્સીનું લાયસન્સ રદ કર્યું હોવાનું પણ ચીફ ઓફિસરે નિવેદન આપ્યું। આજે 7 માળની પરમિશન હતી એ ચીફ ઓફિસરની ચેમ્બરની બહાર ચોંટાડી છે, ઉપપ્રમુખની ચેમ્બરની બહાર ચોંટાડી છે અને પ્રમુખની ચેમ્બરની બહાર ચોંટાડી છે અને ચીફ ઓફિસરશ્રીને મળી અને રજૂઆત કરી બેનને કે બેન તમે 7 માળની પરમિશન આપી, તમે મીડિયામાં ખોટું નિવેદન આપી 4 માળની, તો બેને કીધું કે આ પરમિશન મેં રદ કરી દીધી છે। જો બેને પરમિશન રદ કરી દીધી હોય ફર્સ્ટ ફ્લોર સિવાય બાકી તમામની, તો આજે ત્યાં વી-માર્ટ ધમધમી રહ્યો છે, 4 માળ સુધી એનો માલ ભરેલો છે। તો ખરેખર એ બેન જો નાના માણસોના મકાનો અથવા તો નાના માણસોની દુકાનો સીલ કરી દેતા હોય પરમિશન વગર, તો આ વી-માર્ટને પણ તાત્કાલિક યુદ્ધના ધોરણે સીલ કરી દેવો જોઈએ। નગરપાલિકાએ તરત જ આર્કિટેક્ટને નોટિસ આપી દીધી હતી અને તાજેતરમાં એ આર્કિટેક્ટનું લાયસન્સ આ કારણોસર જ રિન્યૂ કરવામાં આવ્યું નથી, રિજેક્ટ કરવામાં આવ્યું છે। ઉપરાંત નગરપાલિકાએ એ જે એજન્સી બસ સ્ટેશન બનાવી રહી છે એને પણ 15/10 એક કાગળ લખી અને જાણ કરી હતી કે તમારા બીજા, ત્રીજા અને ચોથા માળની જે વ્યૂ પરમિશન છે તે રદ કરવામાં આવે છે।